પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ અલંકાર પ્રશ્નપત્ર નંબર 3 એનો વિભાગ એ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અલંકાર પેપર સેટ તમે બોર્ડમાં સારા માર્ક્સે પાસ થઈ શકો છો એટલે એક નવી રીતે લોન્ચ કર્યું છે. કઈ રીતે હું તમને દેખાડું છું. તમે જોઈ શકો છો કે આમાં અલંકારની પેપર સેટની ખૂબી એ છે કે તમને સપ્લી જ મળશે. સપ્લીની અંદર સવાલ લખેલા હશે અને તમારે પછી દાખલા ગણવાના અથવા તો જવાબ લખવાના, બરાબર ને. આનાથી તમને આઈડિયા આવશે કે વિભાગ બીમાં કેટલો જવાબ લખવો, વિભાગ સીમાં કેટલો જવાબ લખવો, વિભાગ ડીમાં કેટલો જવાબ લખવો, કેટલા મુદ્દા લખવા, એની તમને ખ્યાલ આવશે. બીજું કે અલંકાર પેપર સેટની પ્રેક્ટિસ કરવાથી ફાયદો એ થશે કે બોર્ડના પેપર સેટની તમને આમ પૂરેપૂરી પ્રેક્ટિસ થઈ જશે. બોર્ડમાં તમે સારા માર્ક્સ લાવી શકશો. કેમ? કારણ કે બોર્ડ જેવી જ સપ્લી છે, તમને આઈડિયા જ આવશે. અને મારું વિચાર એવું છે કે એટલીસ્ટ એક પેપર લખો, 2 લખો તો બહુ સારું, 3 લખો તો બહુ સારું, બરાબર ને. પણ એટલીસ્ટ એક પેપર લખો કે જેથી કરીને તમારે પેપર પ્રેક્ટિસ થઈ જાય, બરાબર. તો આવી રીતના તમને ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ હોય તો બેઝિક મેથ્સ, હિન્દી હોય તો હિન્દી, અને સંસ્કૃત હોય તો સંસ્કૃત, તમને પેપર સેટ મળી જાય છે. એક પેપર સેટ એટલે કે 6 વિષયના એક પેપર હોય, 130 રૂપિયા ખાલી કિંમત છે, 30 રૂપિયા કુરિયરના, એટલે 160 રૂપિયા થાય. પણ જો અગર તમે 2 પેપર સેટ લેવા ઈચ્છો છો તો 2 લઈ શકો છો, બધા વિષયના 2 પેપર આવશે, બરાબર. 3 પેપર સેટ લઈ શકો છો અને મેક્સિમમ 4 પેપર સેટ લઈ શકો છો. અગર 4 પેપર સેટ લ્યો છો તો 520 રૂપિયા પેપર સેટના, 30 રૂપિયા કુરિયરના, 550 રૂપિયા થાય. પણ એમાં 50 રૂપિયા ડિસ્કાઉન્ટ છે એટલે માત્ર તમને 500 રૂપિયાની અંદર પડે. માત્ર કેટલા રૂપિયામાં પડે? 500 રૂપિયા, બરાબર ને. તો ઓનલી 500 રૂપીસનું આ પેપર સેટ તમને પડી શકે છે. અને તમે લોકો, બીજી અગત્યની બાબત એ છે કે અગર પેન્ટેડ સાથે અગાઉ જોડાયેલા છો તો તમને હજી 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે, એટલે કેટલા રૂપિયામાં મળી શકે છે? 450 રૂપિયાની અંદર આ પેપર સેટ તમને મળી શકે છે. અને જો તમે પેન્ટેડ સાથે જોડાઓ તો તમને રોજ 2 કલાકના લાઈવ લેક્ચર મળશે, બધા વિષયના તમને વિડીયોઝ મળશે. એટલે કોઈ પણ ચેપ્ટર તમારે સ્કૂલમાં કે ટ્યુશનમાં કે બોર્ડ માટે તૈયાર કરવું હોય તમે કરી શકો. બધા વિષયના અહીંયા વિડીયોઝ છે, સાથે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર છે જેમાં દરેક વિષયનું રિવિઝન થાય. તમે અનમ્યુટ કરીને ટીચરને ડાઉટ પૂછી શકો છો. આવા 2 કલાકના સરસ મજાના લાઈવ લેક્ચર સાથે પેન્ટેડનું મટીરિયલ, સ્વાધ્યાયના દાખલા ગણેલા છે, એમાં હરેક દાખલા પાસે QR કોડ છે. જે દાખલો ન આવડતો હોય સ્કેન કરો એટલે વિડીયો શરૂ થાય અને આ પેપર સેટ. આ બધી વસ્તુ જે છે, 3000ની એપ્લિકેશન, 500 રૂપિયાનું મટીરિયલ, 500 રૂપિયાનું પેપર સેટ, આ બધા થઈને 4000 થાય. એ માત્ર 999 રૂપિયામાં તમને મળી શકે છે. હવે તમારે પેન્ટેડ સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો અને જો પેન્ટેડ એપ્લિકેશન કેવી છે. અને સાથે સાથે અગર આ પેપર સેટ એકનો પણ ઓર્ડર કરવો હોય તો તમે આ નંબર ઉપર કોલ કરીને જે છે એ ઓર્ડર કરી શકો છો. 72 86 86 71. ડન છે. તો ચલો આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીએ છીએ? વિભાગ એ, ત્રીજા પ્રશ્નપત્રનો, અને શરૂઆત કરીએ પહેલા દાખલાથી. નવા આવ્યા છો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. શું કીધું? 47 એના છેદમાં 2 ઘાત અને 5 3 ઘાતના દશાંશ નિરૂપણના સ્થાન પછી, દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 5 અંક હોય છે. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર ને. અહીંયા કેવી રીતના દાખલો કરવાનો? 47, અહીંયા 2 ઘાત છે તો તમારે શું કરવાનું છે? અગર અહીંયા 5 3 ઘાત છે તો 2 તમારે 3 ઘાત કરવી પડશે. તો 2માં 1 ઘાત ઉમેરો એટલે 3 ઘાત થાય ને. તો અહીંયા તમારે ઉપર 2 1 ઘાત ઉપર એડ કરવાની, 2 1 ઘાત નીચે એડ કરવાની. હજી સરસ રીતે સમજાવું. જુઓ, 2 ઘાત છે અને 5 3 ઘાત છે. તો હું શું કરું છું? 5 3 ઘાત છે એટલે હું 2 3 ઘાત કરવા માટે 1 ઘાત નીચે ઉમેરું છું, 2 1 ઘાત ઉપર ઉમેરું છું. તો 47, 2 1 ઘાત એટલે 2 જ થાય. 47 દુ 94 એટલે અહીંયા 94 મૂકી દઉં. હવે 2 ઘાત અને 2 1 ઘાત એટલે ટોટલ 2 કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. અને 5 કેટલી ઘાત થઈ ગઈ? 3. અહીંયા 94 એમનેમ. હવે 2નો ઘન, અથવા તો આમ કરો 2 5 10, બરાબર. 10નો ઘન અહીંયા 94 છેદમાં 10નો ઘન એટલે કેટલા થાય? 1000 થાય. 1000માં કેટલા મીંડા છે? 3 મીંડા છે. મતલબ એવો થાય કે પોઈન્ટ પછી 3 આંકડા હોય, એટલે કે દશાંશ સ્થળ પછી કેટલા અંક હોય? 3 હોય. જેટલા મીંડા એટલા આંકડા. તો અહીંયા આપણને એમ કીધું કે 5 અંક હોય એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ક્યારે વિધાન સાચું બને? 3 મીંડા છે, અહીંયા જો એમ લખ્યું હોત 3 અંક હોય તો વિધાન સાચું બને, બરાબર છે. આ પ્રશ્ન ખરા ખોટાની અંદર પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. બીજું ખરું ખોટું,
5x વત્તા 7નો શૂન્ય 7/5 મળે. જોઈ લઈએ. શૂન્ય ગોતવાનું હોય ત્યારે 5x વત્તા 7 બરાબર 0 મૂકી દેવાનું. વત્તા 7 છે આ બાજુ આવે તો ઓછા 7 થાય એટલે 5x ઇઝ ઇક્વલ ટુ -7. 5 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે x ઇઝ ઇક્વલ ટુ -7/5. બરાબર ને, -7/5. આપણને શું કીધું? 7/5 કીધું. જવાબ શું આવે છે? માઇનસ આવે છે. મતલબ એવો કે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી ભાઈ 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ, જે નીટ અને JEE જોરદાર તૈયારી કરાવે છે. તમે 11-12 સાયન્સ કરવાના હોય ને બોસ, તો આ સ્કૂલમાં એડમિશન લેજો, ખરેખર ફાયદો થશે. જક્કાસ એનું રિઝલ્ટ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, બાકીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈશું. તમે જે સ્કૂલમાં એડમિશન લેવાના હોય એની માહિતી ભેગી કરી લો, આ સ્કૂલની માહિતી ભેગી કરી લો, બેને કમ્પેર કરો. જે શ્રેષ્ઠ સ્કૂલ લાગે તે સ્કૂલમાં તમે એડમિશન લઈ શકો છો. બાકી સમત્વમાં એડમિશન લેશો તો મોજ પડી જશે, એની જવાબદારી મારી. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. આપણે હવે આની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ એટલે આપણે ફરીથી રિપીટ નથી કરતા. કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઋણ ન હોઈ શકે. આ વિધાન ખોટું છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઋણ હોઈ શકે. એના પછી sin A બરાબર 18/17. sin A બરાબર 18/17 એટલે કે આપણને સાઇનનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ. સાઇનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. તો કોટ A ગોતવાનું છે. તો આપણે એક કામ કરીએ. શું કરીએ? તો કે ખબર પડી જાય અહીંયાથી જ ખબર પડી જાય કે આ વિધાન સાચું કે ખોટું. આપણને સાઇનનું સૂત્ર છે 8/17. તો કોટ A નું સૂત્ર છે પાબાના છેદમાં સાબા. બરાબર ને? કોટ A નું સૂત્ર શું છે? પાબાના છેદમાં સાબા. જરાક જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી આગળ સાબા કેટલા છે? 8. તો કોટ એના છેદમાં કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ. અહીંયા છેદમાં કેટલા છે? 15. એટલે વિધાન કેવું છે? ખોટું છે. ખબર પડી ગયો કે નહીં? ખ્યાલ આવ્યો કે નામ ખબર પડી જાય. સાયન્સનું સૂત્ર તો કે સાબાના છેદમાં કર્ણ. એટલે સાબા બરાબર કેટલા થયા? 8 થયા ને. કોટનું સૂત્ર શું છે? પાબાના છેદમાં સાબા. તો સાબા આપણી આગળ 8 છે તો કે હા છે. અહીંયા આપ્યા 8 તો કે નથી આપ્યા 15 આપ્યા. મતલબ એવો કે વિધાન કેવું છે? ખોટું છે. એના પછી tan45 બરાબર cot 45. આ વિધાન સાચું છે. કેમ? tan45 ની કિંમત 1 થાય અને cot 45 ની કિંમત 1 થાય. એટલે આ વિધાન કેવું છે? ખરું છે. એના પછી બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2 ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. આ વિધાન સાચું કે ખોટું જોઈએ. તો અહીંયા શું છે? બહુલક માઇનસ મધ્યસ્થ. બહુલક એટલે z, મધ્યસ્થ એટલે m. આનો શું જવાબ આવે આપણે જોઈ લઈએ. આ જવાબ આવે છે કે નહીં? બરાબર. તો બહુલકનું સૂત્ર છે z નું. શું સૂત્ર છે? 3m માઇનસ 2x બાર માઇનસ m નો. આ z નું સૂત્ર છે. બરાબર ને? z નું સૂત્ર મૂક્યું 3m માઇનસ 2x બાર. 3m માંથી 1m જાય એટલે કેટલા વધે? 2m વધે. એટલે 2m માઇનસ 2x બાર. 2 જે છે એ કોમન નીકળે એટલે વધ્યું હું m માઇનસ x બાર. એટલે જવાબ કેટલો આવે? 2 આવે. અહીંયા 2 ગુણ્યા m એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક આવી ગયું. તો મતલબ એવો વિધાન કેવું છે? ખરું છે. એના પછી આપણે હવે કરીએ છીએ 7મો MCQ. શું કીધું? ધ્યાન રાખો. 7મું અત્યારે લગી ખરા ખોટા કર્યા. હવે MCQ આવ્યા. 97 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકનો મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો તમને બધાને ખબર છે 4 અંકની મોટી સંખ્યા કઈ? તો જે મોટી સંખ્યા છે 9999. આપણે એ લઈ લઈએ, એને ભાગ્યા 97 કરીએ. લેટ્સ સી શું થાય છે. તો 97 એકા 97. 99 માંથી 97 જાય તો કેટલા વધે? 2. ઉપરથી ઉતાર્યા 9. 97 ગણી એમ કહો 29 નો આવે એટલે બીજો નવડો ઉતારવો પડે. એક સાથે 2 આંકડા નીચે ઉતર્યા એટલે શું આવે? 0 આવે. હવે 97 દુ બરાબર ને? કેટલા આવશે? 97 દુ 7 દુ 14 વધી પડી 1, 9 દુ 18 ને 19 એટલે કેટલા આવ્યા? 194. બરાબર. એટલે દુઆરે જીને હજી આગળ જવું પડશે ભાઈ. 97 તેરી કરીએ. 3 7 ને 21 વધી પડી 2. 9 તેરી 27. 27 ના 2 કેટલા થાય? 29. ઉતાવળ નહીં કરવાની, કરલો ચા પડે. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે 97 તેરી 291. 9 માંથી 1 જાય એટલે 8. 9 માંથી 9 જાય 0. 2 માંથી 2 જાય એટલે 0. શેષ કેટલી વધી? 8 વધી. તો હવે 999 માંથી તમે જે છે 9999 માંથી 8 કાઢી નાખો. 9999 માઇનસ 8 એટલે જવાબ કેટલો આવશે? 9991. એટલે આ સી ઓપ્શન છે એ જવાબ આપે કે 9991 ને 97 વડે વિભાજ્ય હોય એવી સૌથી મોટી સંખ્યા મળે. શું કરવાનું? સૌથી મોટી સંખ્યા હતી એને 97 વડે ભાંગ્યા. જે શેષ વધી એ માઇનસ કરી નાખ્યા એટલે જવાબ આવી ગયો 9991.
એના પછી 8મો પ્રશ્ન 3 અને 5 7 અને 5 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ શોધો. મધ્ય બિંદુના યામનું સૂત્ર છે xy બરાબર કૌંસમાં x1 + x2 એના છેદમાં 2 વત્તા y1 + y2 એના છેદમાં 2. આ મધ્ય બિંદુ યામના સૂત્ર છે. અહીંયા પ્લસ ની આવે અલ્પવિરામ આવશે. શું સૂત્ર છે? x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. તો હવે આ જે છે x1 અને y1, આ છે x2 અને y2. હવે x1 એટલે 3, x2 એટલે 7, એટલે શું આવશે? 3 + 7 ના છેદમાં 2. y1 + y2, y1 5, y2 5, એટલે 5 + 5 એના છેદમાં 2. 7 ને 3 10 એના છેદમાં 2, 5 ને 5 10 એના છેદમાં 2, 2 પંચા 10, 2 પંચા 10, એટલે જવાબ કેટલો આવે? 5 અને 5. સો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ ગોતી શકીએ. એના પછી y બરાબર mx + 3 રેખા બિંદુ 1 અને 8 માંથી પસાર થતી હોય તો m બરાબર 1 અને 8, એટલે આ 1 ઈ x કહેવાય, 8 ઈ શું કહેવાય બેટા? y કહેવાય. આ સૂત્રમાં મૂકો એટલે m મળી જાય. y = mx + 3. y બરાબર કેટલા છે? 8, m એમનેમ. x બરાબર કેટલા છે? 1 + 3 એમનેમ, બરાબર ને? તો 8 એમનેમ, m × 1 એટલે m + 3 વત્તા 3 છે. આ બાજુ આવે તો ઓછા થાય, એટલે 8 - 3 = m. 8 માંથી 3 જાય એટલે 5, એટલે m નો જવાબ કેટલો મળે? 5 મળે. સો આવી રીતે આપણે આ બધા MCQ જે છે એ સોલ્વ કરવાના. તમે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો. તમારા માટે અગત્યની આ ચેનલ છે જે એક્ઝામ માટે તમને પૂરેપૂરી તૈયારી કરાવશે. હવે શું કીધું? તો કે ભાઈ 80 ગુણમાંથી પેપરમાં 80 ગુણ આવવાની સંભાવના, તો 1/81. કેમ 1/81? મારી જેવાન 0 આવે ને, એટલે કુલ પરિણામ જુઓ, 80 માંથી 80 એક વખત આવે 0 થી લઈને 80 સુધીમાં, એટલે એક અંશમાં, અને કુલ પરિણામ 81. કેમ? 1 થી 80 ગણો તો 80, મારી જેવાન 0 આવે, એટલે કુલ પરિણામ કેટલા મળે? 81. એટલે જવાબ કેટલો આવે? 1/81. ટપ્પો પડ્યો કે ન પડ્યો? ન પડ્યો. 80 માંથી 80 ગુણ આવવાની સંભાવના, તો 0 થી લઈને 80 સુધીમાં 80 કેટલી વાર આવે? એક વાર જ આવે. 85 કેટલી વાર આવે 0 થી 80 માં? ન આવે. તો 80 એક વાર આવે ને, એટલે અંશમાં 1 મૂક્યું. કુલ પરિણામ કેટલા થાય? 1 થી 80 ગણ તો 80 થાય, પણ 0 આરોહર ગણી લે તો કેટલા થાય? એટલા માટે 1/81. કારણ કે મારી જેવાને 0 આવી શકે ને, એટલે 1/81. k + 1, હા આ દાખલો કર્યો બાપા આપણે, બરાબર ને? k + 1, 2k - 1, 3k + 3. કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. સિમ્પલ ભાઈ. જુઓ અહીંયા આપણે શું ગોતવાનું છે? d ગોતીશું 2 વખત. પહેલી વખત d નું સૂત્ર મૂકશું a2 - a1, અને બીજી વખત મૂકશું a3 - a2. આ બે d ના સૂત્ર છે. પહેલા પ્રશ્નપત્રની અંદર સેમ આવો જ સમ હતો જે આપણે કર્યો હતો, બરાબર ને? તો a2 એટલે બીજું પદ શું છે? 2k - 1 માઇનસ a1 શું છે? કૌંસમાં k + 1. a3 એટલે ત્રીજું પદ શું છે? 2k + 3 માઇનસ a2 એટલે બીજું પદ શું છે ભાઈ? તો કે 2k - 1. હવે હું કૌંસ ખોલું છું, બહાર માઇનસ નિશાની છે એટલે અંદરની નિશાની બદલાઈ જશે. 2k - 1 માઇનસ આ એમનેમ રહે, વત્તા આ જે પ્લસ છે એ કેવા થઈ જશે? માઇનસ થઈ જશે, બરાબર. 2k + 3 એમનેમ માઇનસ 2k એમનેમ, આ માઇનસ એમનેમ રહે, પણ આ નિશાની માઇનસ છે એ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. હવે સાદું રૂપ આપી દઈએ. 2k માંથી k જાય એટલે ખાલી k વધે, ઓ છે વત્તા 1 ને 1 2 થાય, પણ કેવા? -2. સમજાણું કે નહીં? પછી 2k - 2k એટલે ભાઈ 2k તો શું થઈ ગયું? કટ થઈ ગયું, કારણ કે એક વત્તા છે ને એક શું છે? ઓછા છે. તો 3 + 1 એટલે કેટલા થાય? 4 થાય. 3 ને 1 કેટલા થાય? 3 + 1 એટલે 4. આ 2k પ્લસ માઇનસ છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? પ્લસ થઈ જાય. એટલે k બરાબર 4 + 2, એટલે k નો જવાબ કેટલો આવે? 4 ને 2 6. તો આપણને જવાબ મળશે ઓપ્શન બી. હવે વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન શું કીધું? 4x + 35y = 24 ની રેખા x અક્ષના બિંદુ ગોતવાના છે, તો y = 0 લેવાનું. કોના બરાબર 0 લેવાનું? y = તો અહીંયા હું મૂકું છું 4x + 35, y ની જગ્યાએ 0 બરાબર 24. કારણ કે આપણે x અક્ષનું બિંદુ ગોતવું છે એટલે y ની જગ્યાએ 0 લીધું. 4x એમનેમ, 35 × 0 એટલે 0 થઈ જાય, = 24. તો 4x + 0 એટલે 4x
બરાબર 24, 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 24 / 4, તો 4 × 6 = 24, તેથી x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 6 આવશે. તો હવે એનો મતલબ શું થાય? x, y, x ની જગ્યાએ 6 આવ્યો, y ની જગ્યાએ કેટલા લીધા? 0. તો જવાબ કેટલો આવે? ઓપ્શન સી જવાબ જે છે એ આપણને મળે છે. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ભાઈ. x નો વર્ગ વત્તા kx વત્તા 24 નું એક બિંદુ 6 હોય, 6 હોય એવું કીધું એટલે x ની જગ્યાએ આપણે 6 મૂકવાનું. તો અહીંયા પહેલા હું મૂકું x નો વર્ગ વત્તા kx વત્તા 24 બરાબર 0. x નો વર્ગ એટલે 6 નો વર્ગ કરું વત્તા km નામ અહીંયા 6 વત્તા 24 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર ને? x ની જગ્યાએ 6 મૂક્યા. 6 નો વર્ગ 36 વત્તા k ગુણ્યા 6 એટલે 6k વત્તા 24 ઇઝ ઇક્વલ ટુ 0. 36 માં 24 નાખો તો 36 ને 4 40 ને 20 60 વત્તા 6k ઇઝ ઇક્વલ ટુ 0. 60 પ્લસ છે, આ બાજુ હવે તો શું થઈ જાય? માઇનસ, એટલે 6k ઇઝ ઇક્વલ ટુ -60. 6 ગુણાકાર છે, આ બાજુ હવે તો ભાગાકાર એટલે k ઇઝ ઇક્વલ ટુ -60 ના છેદમાં 6, તો 6 દાણ 60, તેથી k નો જવાબ કેટલો મળે? -10. ખાલી 10 નહીં, કેટલો મળશે ભાઈ? -10. તો આપણને જવાબ આવશે -10. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. સમજવા માટેનું ફોર્મ ન ભર્યું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને તમે લોકો જે છે અલંકાર પેપર સેટ 72, 72, 86, 86, 71 નંબર ઉપર કોલ કરીને મેળવી શકો છો. ડન છે? આગળ વ્યા જઈએ. મનુષ્યના વાળ માટે ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા થાય. મનુષ્યનો વાળ એ નળાકાર છે ભાઈ, એટલે નળાકારના ઘનફળનું સૂત્ર લખવાનું શું છે? πr²h. મૂંઝાઈ નહીં જવાનું. નળાકાર વાળ છે એ નળાકાર આકારનો હોય એટલે એના ઘનફળ શોધવાનું સૂત્ર πr²h. એના પછી પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય. ભાઈ જ્યારે તમને પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ગોતવા માટેનું કંઈ પણ સૂત્ર કહે એટલે તમારે આ યાદ રાખવાનું, n+1/2. પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ હોય એનો મધ્યક ગોતવાનું સૂત્ર શું થાય? n+1/2. છઠ્ઠા ક્રમે ગોઠવેલ અવલોકન આપણને આપેલા છે, એનો મધ્યસ્થ આપ્યો છે 30.5. તો આપણને x બરાબર ખાલી જગ્યા, મોટો જબરો દાખલો છે, ધ્યાન રાખજો. કેટલા અવલોકન આપ્યા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અવલોકન આપ્યા છે. તો ગઈકાલે જ આપણે લાઈવ લેક્ચરમાં મેઘાણી સરની વાણીના લેક્ચરની અંદર આપણે આ સમ કર્યો હતો. આનો તો અંજવો કર્યો હતો. બરાબર યાદ છે? શું સૂત્ર હતું મધ્યસ્થનું? તો કે જ્યારે n બેકી સંખ્યા હોય ત્યારે n/2 મું અવલોકન. પહેલો જ દાખલો હતો, n/2 વત્તા 1 મું અવલોકન, અને n/2 કેટલા લેવાના? 2 લેવાના. બરાબર ને? તો n/2 એટલે કે 8/2 મું અવલોકન વત્તા 8/2 વત્તા 1 મું અવલોકન n/2. ધ્યાન રાખજો, 2 ચોક 8, 2 ચોક 8. એનો મતલબ એવો થાય ચોથું અવલોકન. શું થાય? ચોથું અવલોકન વત્તા 4 ને કેટલા થાય? 5, 5 મું અવલોકન n/2. તો ચોથું અવલોકન કયું છે ભાઈ? ચોથું અવલોકન છે x વત્તા, અહીંયા લખું છું મધ્યસ્થ બરાબર. ચોથું અવલોકન ગોતીએ. જો આ પહેલું, બીજું, ત્રીજું અને આવડું આ ચોથું. કેટલું મળે? x વત્તા 5 વત્તા પાંચમું અવલોકન કેટલું મળે? x વત્તા 8. અહીંયા મૂકી દઈએ x વત્તા 8 n/2. તો હવે હું અહીંયા ઉપર કરું છું. મધ્યસ્થ દાખલામાં કેટલો આપ્યો? આપણને કીધો મધ્યસ્થ કેટલો છે ભાઈ? 30.5. તો અહીંયા હું લખું છું 30.5. આ મધ્યસ્થ છે ને, એની જગ્યાએ 30.5 લખ્યું. હવે આનું સાદું રૂપ આપીએ. x વત્તા x એટલે 2x થાય વત્તા 5 અને 8 કેટલા થાય? 8 ને 5 13, અને એના છેદમાં કેટલા મૂકવાના? 2. આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો શું થાય? ગુણાકાર. એટલે કે 30.5 ગુણ્યા 2 કરો એટલે 61 થાય ને. 30 ના ડબલ 60 અને 0.5 ના ડબલ 1, 60 માં 1 નાખો એટલે 61. 13 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ 2x. તો 61 માંથી તમે 13 કાઢો તો અહીંયા 5, અહીંયા 11, 11 માંથી 3 જાય એટલે કેટલા વધે? 8, અને 5 માંથી 1 જાય એટલે 4, એટલે કેટલા આવ્યા? 48. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય ઇઝ ઇક્વલ ટુ x. તો અહીંયા 2 દુ 4, 2 ચોક 8 એટલે x નો જવાબ કેટલો મળે? 24 મળે. કેટલો મળે છે? 24. તો અહીંયા આપણને આપ્યું છે ક્યાંય ઓપ્શનમાં 24? તો કે હા આપ્યું છે. ડન છે? તો આવી રીતે આપણે આ સમ કરવાનો છે. એનું પછી જોઈએ લીપ વર્ષમાં
એપ્રિલ માસમાં લીપ વર્ષ હોય કે ન હોય, એપ્રિલમાં કાંઈ ફેર ન પડે, ફેબ્રુઆરીમાં ફેર પડે. લીપ વર્ષ 2024 હાલે છે તો એમાં 29 દિવસ હોય, પણ લીપ વર્ષમાં એપ્રિલ માસની અંદર દિવસ સરખા જ હોય. કેટલા દિવસ હોય? તો કે જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? ઉપરથી શરૂઆત કરવાની 31, ફેબ્રુઆરીમાં 2024 છે એટલે 29, પછી માર્ચની અંદર કેટલા હોય? 31 દિવસ, પછી એપ્રિલમાં કેટલા હોય? 30 દિવસ હોય. એટલે કુલ દિવસ કેટલા થશે? 30. બરાબર. એમાં આપણને 5 શનિવાર કે સોમવાર કે મંગળવાર કે એક જ રીતે દાખલો કરવાનો. એક મહિનામાં 4 અઠવાડિયા આખા હોય, અઠવાડિયામાં દિવસ 7 હોય, બરાબર, એટલે 7 ગુણ્યા 4 અઠવાડિયા આખા હોય એટલે 7 ચોક 28. 30માંથી 28 માઇનસ કરો એટલે કેટલા વધે? 2. જવાબ કેટલો આવે? 2/7. આના પહેલાના પ્રશ્નપત્રમાં એક સવાલ આવો હતો, એ પણ આપણે કર્યો હતો સેમ રીતે, બરાબર ને? આ જ રીતે દાખલા કરવાના. પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર આપ્યું, પ્લસ નહીં તો તમને સૂત્ર ખબર છે, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1 થાય. હવે જરાક ધ્યાન રાખજો, પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ સમમાં કેટલા આપ્યા છે? 1/6. તો અહીંયા મૂકી દઉં 1/6. લોપની રીતે આપણે આ દાખલો સુધાર કરી લઈએ, બરાબર? પી ઓફ એ કટ થઈ જાય, એ બાર કટ થઈ જાય, 1 પ્લસ અને 1 માઇનસ છે એટલા માટે વધ્યું હું 2 પી ઓફ એ. ધ્યાન રાખજો, ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરવાનો એટલે 1 વત્તા 1/6 કેટલા કર્યા? 6. તો પેલાનું સાદું રૂપ આપીએ, 2 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 6 એકા 6 વત્તા 1 કરો એટલે 7/6. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હજી એકવાર, 6 એકા 6 વત્તા 1 કર્યા, 6 માં 1 નાખો એટલે કેટલા થાય? 7. 7/6. હવે આ બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર, એટલે પી ઓફ એ બરાબર 7/6 ભાગ્યા 2. એટલે ગુણાકારમાં જ મૂકવાના, પણ અંશમાંથી ક્યાં આવી ગયા? છેદમાં આવી ગયા. એટલે 7 એમનેમ અને 6 દુ કેટલા થાય? 12. એટલે જવાબ કેટલો આવે? 7/12. તો પી ઓફ એનો જવાબ ગોતવાનો હતો, એ આપણે ગોતી લીધો. એના પછી આપણને કીધું કે y બરાબર પી ઓફ એક્સ ના આલેખ પરથી પી ઓફ એક્સ ના શૂન્યની સંખ્યા 1, 2 અને 3. હવે એક વાક્યને આપણે પ્રશ્ન કરીએ છીએ, બરાબર ને? શૂન્યની સંખ્યા કેટલી છે? 3 છે. 3 બિંદુમાંથી અહીંયા જે છે એ છેદે છે લાઈન. હાલો, એના પછી આગળ વ્યા જઈએ, ચક્રીય ચતુષ્કોણ સામસામેના ખૂણાનો સરવાળો 180. બીજા પ્રશ્નપત્રની અંદર સમ કર્યો આપણે, તો ખબર હોવું જોઈએ ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર કેટલા થાય? 180 થાય ને? હવે આપણને શું કીધું? 5 ખૂણો એ, આને થોડુંક નીચે લઈ લો, 5 ખૂણો એ, ટુમ નીચે આવી જાય ભાઈ બંધ. હા, અહીંયા આપ્યું 5 ખૂણો એ બરાબર 7 ખૂણો સી. તો ખૂણો એ શોધો. ખૂણો એ ગોતવાનો છે, એટલે હું એક કામ કરું, હું શું કરીશ જો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, આ 7 છે ને ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, એટલે 5/7 ખૂણો એ બરાબર ખૂણો સી થઈ ગયું, બરાબર? હાલો, હવે આપણને ખબર છે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય, એટલે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180. ખૂણો એ એમનેમ, ખૂણો સી નો જવાબ કેટલો મળ્યો? ખૂણો સી બરાબર શું છે? 5/7 ખૂણો એ બરાબર 180. ટુમ. હાલો, ડન છે. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? આનો સરવાળો કરવા માટે છેદ સરખા કરવા પડે. તો આના છેદમાં 7 છે, આના છેદમાં નથી, તો હું શું કરીશ? 7 અંશમાંય મૂકીશ અને 7 છેદમાંય મૂકીશ, તો છેદ સરખા થઈ ગયા ને? એટલે 7 ખૂણો એ એટલે 7 એ થઈ ગયા, 7 ખૂણો એ વત્તા 5 ખૂણો એ, એના છેદમાં કેટલા થઈ ગયા? 7 બરાબર 180. પછી 7 એકવાર મૂકવાનું, 7 ને 5 12. અહીંયા લખું 12 ખૂણો એ, એના છેદમાં 7 બરાબર 180. હવે 12/7 છે, આ બાજુ આવે તો ધ્યાન રાખો ભાઈ, ખૂણો એ બરાબર 180 એમનેમ, 12/7 આ બાજુ આવે એટલે વ્યસ્ત થાય, શું થઈ જાય? 7/12 થઈ જાય. શું થઈ જાય? 7/12. કેમ? 12 ગુણાકારમાંથી ભાંગાકારમાં આવ્યા, 7 ભાંગાકારમાંથી ગુણાકારમાં ગયા. 180 ભાંગ્યા 12, તો 12 એકા 12, બરાબર ને? 18માંથી 12 જાય એટલે કેટલા વધે? 6 વધે કે ન વધે? ઉપરથી ઉતારીઓ આપણે 0, 12 × 5 = 60, એટલે જવાબ કેટલો આવે? 15, બરાબર? અને 15 સત્તા કેટલા આવે? 105 થાય કે નહીં? 15 સત્તા 105, એટલે ખૂણો એ કેટલાનો મળે? 105 અંશનો મળે. તો આવો દાખલો આપણને 1 માર્ક્સમાં પૂછાઈ જાય. વર્તુળની છેદિકાની વ્યાખ્યા આપો. કોઈ રેખા વર્તુળના
અથવા કોઈ રેખા વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય તેને શું કહેવાય? વર્તુળની છેદિકા કહે છે. સમજાણું કે નહીં? આ એક વર્તુળ છે, એની કોઈ રેખા બે બિંદુમાંથી શું થાય? પસાર થાય, એને શું કહેવાય? વર્તુળની છેદિકા કહેવાય. એના પછી 21 સેમી ત્રિજ્યા વાળા એક વર્તુળમાં એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે, તો ચાપને અંતર્ગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર ને પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ એટલા કેટલા? 22 ના છેદમાં 7. r કેટલી ત્રિજ્યા કીધી? 21 કીધી, તો 21 ગુણ્યા 21. થીટા કેટલા છે? તો કે 60 અંશ, એટલે 60 મૂકું, અને છેદમાં કેટલા? 360. 0 0 ઉડી ગયું, છાંયે છાંયે 36. બરાબર. પછી 7 તેરીને 21, 3 દુ 6. આને આપણે ઉડાડીએ એટલે 11 દુ કેટલા થાય? 22. તો વૈધા કેટલા? 11 ગુણ્યા 21. કરીએ ગુણાકાર? હું નથી કરતો. ચલો, શું જવાબ આવે કોમેન્ટમાં લખો. જે જવાબ આવે એ તમે કોમેન્ટમાં લખો. જેને જવાબ નથી આવતો એકવાર ચેક કરી લ્યો, અને જેને જવાબ આવી જાય છે એ પણ ચેક કરી લે તમારો જવાબ સાચો છે કે ખોટો. બરાબર ને? હાલો આગળ વ્યા જાય. હવે વિદ્યાર્થી મિત્રો 23મો દાખલો ધ્યાન રાખજો. શું કીધું ભાઈ? 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ. એક વર્તુળ છે, આનું અંતર્ગત એક ચોરસ છે. બરાબર ને? આ ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. ક્યાં દુભાગે? કાટખૂણે શું કરે? દુભાગે. તો માનો કે આ A, B, C, D અને આનું કેન્દ્ર O છે. તો O થી A વર્તુળની ત્રિજ્યા 8, O થી B વર્તુળની ત્રિજ્યા 8. અહીંયા કાટખૂણો છે, તો આપણે પાયથા દાદાનો સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને એ બી ગોતી શકીએ કે ન ગોતી શકીએ. કેમ? તો કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો વર્ગ. જો એ બી ગોતી લઉં એનો વર્ગ કરી નાખો એટલે જવાબ મળી જાય. બરાબર ને? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બાજુનો વર્ગ. એટલે આપણે જે છે અહીંયા હું કહું ચોરસનું ક્ષેત્રફળ શું છે? બાજુનો વર્ગ. કોઈ પણ એક બાજુ લઈ લો. તો માનો કે હું એ બી ગોતું, જો એ બી વર્ગ ગોતી લીધો તો આપણને જવાબ મળી જશે. તો હું ગોતી લઉં છું એ બી વર્ગ. બરાબર. અહીંયા કાટખૂણો પડે, કારણ કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. તો કાટખૂણો છે એટલે પાયથા થતા આવે, એટલે આપણે સૂત્ર મૂકી દઈએ a b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ o a સ્ક્વેર વત્તા o b સ્ક્વેર. પહેલાં કર્ણ મૂકવાનું, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, એટલે a b સ્ક્વેર મૂક્યું, પછી o a અને o b મૂક્યું. o a 8 છે, o b 8 છે, એટલે 8 નો વર્ગ કેટલો થાય? 64. 8 નો વર્ગ કેટલો થાય? 64. 64 વત્તા 64 કેટલા થાય? 128. તો આ મળી ગયું એ બી સ્ક્વેર. એ તો આપણે ગોતવાનું હતું, એટલે જવાબ કેટલો આવ્યો? 128. બરાબર. અને અહીંયા સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. ડન થઈ ગયું. આ સમ આપણે આવી રીતના સોલ્વ કરવાનો છે. છેલ્લો પ્રશ્ન વિભાગ એનો શું કીધું? એક સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ 150 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. સમઘન કીધું, સમઘન. તો સમઘનનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે ભાઈ 150. સમઘનના ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવું જોઈએ. 6a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 150. 6 ગુણાકારમાં છે, આ બાજુમાં આવે તો ભાગાકાર થાય, એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 150 ના છેદમાં 6. ઓકે, તો અહીંયા આપણે કરીએ 150 ભાગ્યા 6, તો 6 એ દુ 12, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0, 6 પંચાન 30, એટલે જવાબ કેટલો આવે ભાઈ? 25. તો a સ્ક્વેર બરાબર 25, તો એ બરાબર કેટલા મળ્યા? 25 મળ્યા. હવે આપણને શું કીધું? તેનું ઘનફળ શોધો. તો અહીંયા ગોતું છું સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ એનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે ભાઈ a નો ઘન. શું સૂત્ર છે? અહીંયા 25 નું વર્ગમૂળ કેટલું આવે ભાઈ? 5 આવે. હાલો ડન છે. એનો ઘન, એનો ઘન એટલે આપણે કોનો ઘન કરવાનો? 5 નો ઘન. 5 નો ઘન કેટલો થાય? 125. સો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે છે આપણે આ સમ સોલ્વ કરવાના છે.
જો ભાઈ અલંકાર કરી લેશો ને તો કેટલાક દાખલા એવા દેખાશે 100% જે પહેલી વખત તમારી સામે આવ્યા હશે. અલંકાર કરવાથી તમને 360 ડિગ્રીની પ્રેક્ટિસ થઈ જશે અને બોર્ડ એક્ઝામમાં તમે પૂરા માર્ક્સ લાવી શકશો. તો રાહ કોની જોવો છો? હમણાં જ તમે પેપર સેટ ઓર્ડર કરો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.